હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા જોવાનું છે સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 1 થી 4નું સોલ્યુશન. કે આપણે અહીંયા નવું સ્વાધ્યાય ચાલુ કરવાનું છે કે સુરેખ અસમતાઓ કરીને ચેપ્ટર છે. આપણે 11 સાયન્સની અંદર છઠ્ઠું ચેપ્ટર છે કે સુરેખ અસમતાઓ. તો તેનો આપણે સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 1 થી 4નું સોલ્યુશન અહીંયા જોશું કે આપણે કઈ રીતે પૂર્ણાંક સંખ્યાઓ અથવા વાસ્તવિક સંખ્યાઓ અથવા બીજી કોઈ સંખ્યાઓનો આપણે કોઈ એક્સ અથવા કોઈ અસમતાઓ માટે ઉકેલ જોતો હોય તો આપણે કઈ રીતે એને મેળવી શકીએ. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 1 થી 4નું સોલ્યુશન, ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 1 થી ચાલુ કરવાના છીએ કે જેની અંદર 24x લેસ ધેન 100 આપેલા છે. તેને પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલવાની કીધી છે. તો સૌથી પહેલાં તમારે બીજું કંઈ નહીં, આપેલ જે સંજ્ઞા છે તે મુજબ જ ચાલવાનું છે. તો આપેલ સંજ્ઞા મુજબ તો 24x લેસ ધેન 100 આવું આપેલું છે. તો આપણે એને સિમ્પલ સોલ્વ કરી આપીએ. તો 24x અપોન 24 અને સામે પણ 100 અપોન 24. તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો 25 અપોન 6. એક્સની વેલ્યુ આપણને અહીંયા મળી ગઈ, બરાબર છે. તો એક્સની વેલ્યુ મળી ગઈ તો પ્રાકૃતિક સંખ્યા એક્સ માટે આપણે શોધવાનું કીધું છે, આ સમીકરણ ઉકેલવાનું. તો સંખ્યાઓ 1 2 3 4 તમે 25 ભાગ્યા 6 કરશો તો તમને આ સંખ્યાઓ છે તે જ તમને પ્રાકૃતિક સંખ્યાઓ મળશે, બરાબર છે. બાકી બધી સંખ્યાઓ એનાથી મોટી છે 25/6થી. તો 25/6થી જેટલી નાની સંખ્યાઓ છે તે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એનો ગણ થશે. તો જ્યારે x એ પ્રાકૃતિક સંખ્યા હોય તો આપેલ સંજ્ઞા મુજબ 1 2 3 4 બરાબર છે, બધી સંખ્યાઓ છે તે આપણને મળે છે. તો એ સંખ્યા આપણને મળતી હોય તો તેનો માંગેલ ગણ શું થાય? તો એ બધી સંખ્યાઓ છે તે એક ગણની અંદર આવે. તો માંગેલ ગણ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 કે આ ચારે સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક સંખ્યા થશે. હવે આપણે 25/6થી નાની પૂર્ણાંક સંખ્યાઓ, આપણે ઈ ગણ શોધવાનું પણ કીધું છે, એના માટે ઉકેલ શોધવાનું કીધું છે. નાની પૂર્ણાંક સંખ્યાઓ કઈ થાય 25/6થી? તો -3, આપણે ઇન્ફાઇનાઇટથી -3 -2 -1 0 1 2 3 અને 4. મેક્સિમમમાં આવશે સંખ્યા 4 સુધી અને માઇનસમાં ઇન્ફિનિટી સુધી. તો x એ પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર છે. આપેલી સંજ્ઞા મુજબ કે આપેલી જે આપણે આપ્યું છે સમીકરણ તે મુજબ જોઈએ તો આપણે આવશે કેટલી કે 4થી લઈ અને ઇન્ફિનિટી સુધી પણ માઇનસ બાજુ, ધન બાજુ નહીં. મોટામાં મોટી સંખ્યા 4 આવશે, 4થી મોટી સંખ્યા નહીં આવે એ ગણની અંદર. તો ગણ શું થશે? ઇન્ફાઇનાઇટ -3 -2 -1 0 1 2 3 4 આ ગણ છે તે એનો પૂર્ણાંક સંખ્યાનો ગણ થશે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 2 આપેલું છે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ અને એક પૂર્ણાંક સંખ્યાનો ગણ -12x ગ્રેટર ધેન 30 માટે ઉકેલ મેળવવાનો કીધો છે. તો શું થશે? તો આપેલી સંજ્ઞા પ્રમાણે કે અથવા સમીકરણ પ્રમાણે તો શું થશે? તો -12 ગ્રેટર ધેન 30 થશે. તો અહીંયા શું થશે? -12 અપોન 12. અહીંયા શું થશે? 30 -12. તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ -5 અપોન 2 આ થશે. કેમ કે આપણે x છે એને પ્લસમાં લેવો પડશે એટલે ગ્રેટર ધેનની નિશાની લેસ ધેનની નિશાનીમાં થઈ જશે કન્વર્ટ. તો અહીંયા સૌથી પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ શોધવાનો કીધો છે. તો -5 અપોન 2થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે જ નહીં, કેમ કે -5/2 એ પોતે જ માઇનસ છે. તો એનાથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કેમ લેવા જાવી? તો નાની પ્રાકૃતિક સંખ્યાઓ
નથી, જ્યારે x એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. માટે આપેલ સંખ્યા માટે આપેલ જે સમીકરણ અથવા સંખ્યા છે તેના માટે કોઈ સંખ્યા કે ગણ નથી. બરાબર છે, જે સિચ્યુએશન છે તે પ્રમાણે એનો સંખ્યાનો કોઈ ગણ કે સંખ્યા નથી. હવે આપણે બીજું એમાં જોઈએ, બીજું તો પૂર્ણાંક સંખ્યાનો ગણ શોધવાનો કીધો છે. -5/2 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ -3, -5, એમ થઈને ઇન્ફાઇનાઇટ સુધી. એ તો બધી જેટલી સંખ્યાઓ હોય નાની, કેમ કે એ બધી નાની જેટલી માઇનસવાળી છે ઋણ સંખ્યાઓ, એ બધી એનો ગણ થશે. તો જ્યારે x એ પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર છે, તો આપેલી સંજ્ઞા મુજબ તો શું થશે? -3, -4, -5 એમ ઇન્ફાઇનાઇટ સુધી. તો માંગેલ ગણ શું આવશે? તો માંગેલ ગણ ઇઝ ઇક્વલ ટુ -5, -4, -3. સોરી, એક જ મિનિટ, આની અંદર આપણે એક વસ્તુ થઈ ગઈ છે. -5 ની -3, -4 અને -5 થી ઇન્ફાઇનાઇટ સુધી આવશે. બરાબર છે. અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે, એમાંય પણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ અને વાસ્તવિક સંખ્યાનો ગણ 5x - 3 <7 માટે ઉકેલવાનો કીધો છે. તો સિમ્પલ તમારે અહીંયા જોવાનું છે કે 5x - 3 <7 એ આપણે આપેલું છે, તો આપણે એને સિમ્પલ સોલ્વ કરી આપીએ અહીંયા. તો 5x - 3 પ્લસ 3, અહીંયા એક બાજુ તમે 3 પ્લસ કરશો તો બીજી બાજુ પણ કરવાનો રહેશે. તો 5x <10. બરાબર છે, કેમ કે આપણે ગમે એમ કરી અને એક્સની કિંમત મેળવવાની છે, તો જ આપણને ગણ શોધી શકીએ. તો x = 2. બરાબર છે. હવે આપણે બેની કિંમત શોધવાની થશે. તો 2 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ, 2 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ થાય? તો 1, 0, -1, -2, -3 એમ ઇન્ફાઇનાઇટ સુધી એનો ગણ થશે. તો x એ પૂર્ણાંક સંખ્યા છે. આપેલ સંજ્ઞા મુજબ શું થશે? ઇન્ફાઇનાઇટ -4, -3, -2, -1, 0, 1 સુધી. બરાબર છે. મોટામાં મોટો નંબર કેટલો આવશે? તો કે 1. તો માંગેલ ગણ શું થશે? તો માંગેલ ગણ બરાબર 1, 0, -1, -2, -3 એમ ઇન્ફાઇનાઇટ સુધી. આ એક પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થશે. હવે આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ શોધી લઈએ. તો x એ વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર છે. તો આપેલ સંજ્ઞા જે છે તે પ્રમાણે એની વાસ્તવિક સંખ્યાઓ કઈ થશે? તો બધી પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર છે, જે 2 થી નાની હોય અથવા છે. બરાબર છે. તો માંગેલ ગણ શું થશે એના માટે? તો માંગેલ ગણ બરાબર થશે -∞ થી 2 સુધી. આ એનો ગણ થશે વાસ્તવિક સંખ્યા માટે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોવાનું છે. એમાં પણ પૂર્ણાંક સંખ્યાનો ગણ અને વાસ્તવિક સંખ્યાનો ગણ 3x + 8 > 2 માટે શોધવાનું કીધું છે. તો <2 માટે જ્યારે શોધવાનું કીધું હોય તો 3x + 8 > 2. તો શું થશે? 3x -6. બરાબર છે, કે 8ને આપણે ઓલી બાજુ જવા દીધા. હવે 3 વડે ભંગાવો, સામે પણ ભંગાવો, તો એક્સની કિંમત કેટલી આવશે? તો <2. હવે આપણે પહેલું જોઈએ પૂર્ણાંક સંખ્યાનો ગણ. તો શું થશે? -2 થી મોટી. બરાબર છે. બધી સંખ્યાઓ જેટલી હશે, આપણે ગ્રેટર ધેનની નિશાની છે જ એટલા માટે -2 થી બધી મોટી સંખ્યાઓ હશે પૂર્ણાંક, તે બધો એનો પૂર્ણાંક સંખ્યાનો ગણ થશે. તો -1, 0,
1 2 એમ ઇન્ફિનિટી સુધી. તો જ્યારે એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, તો આપેલ સંજ્ઞા મુજબ આપેલ જે સંજ્ઞા છે તે મુજબ જોઈએ તો -1 0 1 2 એમ ઇન્ફિનિટી સુધી. તો માંગેલ ગણ શું થાય? આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ શું થાય આ સમીકરણ માટે? તો થશે -1 0 1 2 3 એમ ઇન્ફિનિટી સુધી. આ એનો ગણ થશે. એવી જ રીતે આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ શોધી લઈએ તો વાસ્તવિક સંખ્યા શું થશે? તો એક્સ એ વાસ્તવિક સંખ્યા છે, બરાબર છે. તો -2 થી મોટી, -2 થી જેટલી મોટી સંખ્યાઓ હશે તે બધી સંખ્યાઓ તેનો વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે, બરાબર છે. તો માંગેલ ગણ બરાબર શું થશે? -2 થી ઇન્ફિનિટી, બરાબર છે. આ એનો ગણ થશે.